સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે બારડોલી તાલુકાના આફવા ગામની સીમમાં આવેલા શ્રી બંગલોઝમાં બાતમીના આધારે રેડ કરતા 6 જેટલા ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે બારડોલી તાલુકાના આફવા ગામે આવેલી શ્રી બંગલોઝ ઘર નંબર 2માં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે, જ્યાં રેડ કરતા એલસીબી પોલીસે 6 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જોકે એક અમિત કુમાર રવિન્દ્ર પટેલ જે પલસાણાના રહીશ છે, જેને વોન્ટેડ જાહેર કર્યો છે. જગ્યા પરથી એલસીબીની પોલીસે દાવ પર લાગેલા 4,000 રૂપિયા તેમજ અંગ ઝડપીમાં 45,000 રૂપિયા, એક 4 વ્હીલ અને 4 બાઇક મળી કુલ 9 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.